હવે ભઈલા આંદોલન પૈતું એને આજ 10 વર્ષ થઈ ગયા, એટલે હવે કોઈ એની ટિપ્પણી કરવી એ મારી દ્રષ્ટિએ કોઈ વ્યાજબી નથી. આંદોલન થયું, પાટીદાર સમાજના 14 દીકરા શહીદ થઈ ગયા, પાટીદાર સમાજની દીકરી હતી મુખ્યમંત્રી તરીકે ઉતરી ગઈ. જે કાંઈ પાટીદાર સમાજને બિનઅનામત નિગમ અને આયોગ મળ્યું એ બધું પતી ગયું અને 10 વર્ષ થઈ ગયા. હવે એની કોઈ ટિપ્પણી કરવી ને એને ચર્ચાનો વિષય કરવો એ મારી દ્રષ્ટિએ કાંઈ મને યોગ્ય લાગતું નથી. ના, એ તો હવે એને બોલી ગયા હોય, લેવા કરવા જેવો કોઈ ભેદ છે નહીં. પાટીદાર સમાજની અમારી મોટી 6 સંસ્થાઓ છે. સૌરાષ્ટ્રમાં ખોડલધામ, સિત્સર ઉમિયાધામ, સમસ્ત પાટીદાર સુરત, સરદારધામ અમદાવાદ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ ને ઉમિયા માતા સંસ્થાન ઊંઝા. આ 6 સંસ્થાનો 4 સભ્યની એક કમિટી બનેલી છે. આ કમિટી વ્યવસ્થિત કામ કરે છે, કોઈ એમાં ભેદભાવ છે નહીં. એટલે ભેદભાવ જેવી કોઈ ભેદભાવ જેવું કશું એ બોલ્યા પણ નથી. એને એવું લાગ્યું હશે ને એને કીધું હશે. એ કસુભાઈને વિચારો, આંદોલનથી મળ્યું અને ગુમાવ્યું બે છે, એટલે હવે એના 10 વર્ષ પછી એના વિશ્લેષણમાં જવું એ કઈ બરાબર નથી લાગતું. સમાજને ફાયદો નુકસાન બે થયું, એટલે હવે એને બહુ ચર્ચામાં જવાથી કોઈ ફાયદો નથી. નિગમ અને આયોગ મળ્યું એ ફાયદો થયો, 14 અમે ગુમાવ્યા છે સ્વજનો અને મુખ્યમંત્રી ગુમાવ્યા એ નુકસાન થયું. રાજકારણમાં તો આવું ચાલ્યા જ રાખવાનું છે. ગમે તો કઈ પાટીદાર મુખ્યમંત્રી આવે, કઈ બીજા આવે, કઈ ત્રીજા આવે, એ રાજકારણમાં આવું ચાલ્યા જ રાખે. એવું નથી. આજે 14 શહીદ થયા ને એને મેં કીધું ને, આ સંસ્થાઓ, આ તમામ બધી સંસ્થાઓએ થઈ અને બધા જ આવા પરિવારોને અમે 14 પરિવારને 20 લાખ રૂપિયા તેથી આ સંસ્થાએ સહાય કરી. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.